તો હેલો મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હશે કે ભાઈ ઈ પોતાના ઘરથી બહાર ક્યાંક ભણવા જતા હોય, એટલે કે ભાઈ સમરસ હોસ્ટેલમાં એડમિશન ઘણા બધા વિદ્યાર્થીઓએ મેળવ્યું હોય કે ભાઈ ગવર્મેન્ટમાં છે મળી જાય તો આપણે સારું, ગ્રેજ્યુએટમાં અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટમાં બરાબર માસ્ટર ડિગ્રી મેળવવાની હોય તો આ ઘણા બધા વિદ્યાર્થીઓએ માસ્ટર ડિગ્રીમાં એડમિશન મેળવવા માટે ઘણા બધા વિદ્યાર્થીઓએ સમરસ હોસ્ટેલમાં એડમિશન મેળવવું હોય તો સમરસ હોસ્ટેલ વાળાએ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું છે પહેલા રાઉન્ડનું. તો જોઈએ કે ભાઈ આપણો પહેલા રાઉન્ડમાં મેરિટ લિસ્ટમાં વારો આવ્યો છે કે કેમ. તો આ વિડીયોમાં આપણે જોવાનું છે પહેલેથી લઈ અને છેલ્લે સુધી જોવાનું છે કે ભાઈ મેરિટ લિસ્ટમાં શું શું છે અને ક્યારે ક્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જવાના છે એ બધી વસ્તુ તમને મસ્ત રીતે ખબર પડી જશે. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી વિડીયો જોજો. તો ચાલો કરીએ વિડીયો સ્ટાર્ટ. તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર વિડીયો અને ચાલુ કરીએ સમરસ હોસ્ટેલ એડમિશન 2024. પહેલા રાઉન્ડમાં મેરિટ લિસ્ટ આપણે જાહેર થઈ ગયું છે અને પહેલા રાઉન્ડમાં તમને એડમિશન મળ્યું કે નહીં જુઓ આ મેરિટ લિસ્ટમાં. અને આ મેરિટ લિસ્ટમાં નામ ન આવ્યું હોય તો બીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે એ પણ આમાં ખબર પડશે. છેલ્લે સુધી જોતા રહેજો. તો સૌથી પહેલા આપણે જોઈએ તો કે ભાઈ એક ગૂગલ ક્રોમ ઉપર ખોલવાનું છે સમરસ હોસ્ટેલ કરીને, samrasHostel.gov.in ઉપર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો બીજી વેબસાઇટ છે સમરસ હોસ્ટેલ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે આખી વેબસાઇટ ખુલી જશે. વેબસાઇટ ખુલ્યા બાદ તમને બાજુમાં વેબસાઇટ દેખાતી હશે. વેબસાઇટ ખુલ્યા બાદ અહીંયા નીચે જઈ એટલે સૌથી પહેલા તો જો અહીંયા લખેલું છે આપણે રીડ મોર બટન ઉપર ક્લિક કરીશું. રીડ મોર બટન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા આપણને આપેલું છે કે ભાઈ સમરસ છાત્રાલયમાં વર્ષ 2024-25 માટે નવા પ્રવેશ મેળવવા માટે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની યાદી આપણને આપી છે. તો રાઉન્ડ 1 માં કયા કયા વિદ્યાર્થીઓના વારા આવ્યા છે એ આપણને કેમાં ખબર પડશે? આમાં ખબર પડશે. તો અહીંયા જો મેરિટ લિસ્ટની યાદી ક્યારે બહાર પાડી છે ને ઈ તો કે ભાઈ મેરિટ લિસ્ટની યાદી બહાર પાડી છે 15 જુલાઈ એટલે કે કાલે. આજે 16 જુલાઈ છે, આજે હું વિડીયો બનાવું છું. તો અહીંયા હવે આપણે આખી નોટિફિકેશન જોવી હોય, આખું મેરિટ લિસ્ટ જોવું હોય તો અહીંયા ડાઉનલોડ છે, ડાઉનલોડ એટેચમેન્ટ ઉપર ક્લિક કરો એટલે આખું મેરિટ લિસ્ટ છે એ ડાઉનલોડ થઈ જશે. ચાલો, મેરિટ લિસ્ટ ડાઉનલોડ થઈ ગયું. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો ચાલો, અહીંયા આપણું ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીનું આપણે મેરિટ લિસ્ટ ખુલી ગયું છે. આખું મેરિટ લિસ્ટ આમાં બતાવ્યું છે, પણ પહેલા પેજમાં આપણે શું શું આપણને યાદી આવેલી છે એ આપણે જોઈ લેવાની છે એટલે આપણને ભૂલાય નહીં. ચાલો, તો સૌથી પહેલા આપણને જોવા મળે છે કે ભાઈ અહીંયા લખેલું છે કે ભાઈ સમરસ છાત્રાલયમાં નવો પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ મેરિટ યાદી. એટલે એમાં રાઉન્ડ 1 છે. રાઉન્ડ 1 માં શું લખેલું છે સૌથી પહેલા તો કે ભાઈ સમરસ છાત્રાલયમાં એટલે કે સમરસ હોસ્ટેલમાં ઓનલાઈન મળેલ અરજીઓમાંથી ખાલી જગ્યાઓને આધારે રાઉન્ડ 1 માં પ્રવેશ મળવા પાત્ર વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ યાદી છે એ નીચે પ્રમાણે તૈયાર કરવામાં આવી છે. અને આ યાદી છે એટલે કે ભાઈ રાઉન્ડ 1 માં સ્થાન પામેલ વિદ્યાર્થીઓએ છે 16 જુલાઈ એટલે કે ભાઈ આજથી લઈ અને 24 જુલાઈ સુધી આ સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં સંબંધિત સમરસ છાત્રાલય કે ભાઈ જેમને જે તે શહેરમાં સમરસ છાત્રાલયમાં જેમને ફોર્મ ભર્યું હોય આ ફોર્મમાં તમારે શું કરવાનું રહેશે તો ભાઈ અહીંયા સમરસ છાત્રાલયે જઈએ અને તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે, પ્રમાણપત્રની ખરાઈ કરાવવાની રહેશે. એટલે સરકારશ્રી દ્વારા નિયત કરેલ જાહેર રજા સિવાયના દિવસોમાં તમારે જવાનું. જાહેર રજા હશે તો કોઈ પણ ખરાઈ કરવામાં આવશે નહીં. તો બીજો મુદ્દો છે કે ભાઈ નિયત સમયમાં હાજર ન થનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશ રદ કરવામાં આવશે. એટલે કે ભાઈ આ કેટલી તારીખથી જો 24/7 સુધીમાં તમારે બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી આવવાના રહેશે અથવા તો તમારો પ્રવેશ કેવો ગણાશે? રદ ગણાશે. પછી નીચે આપણને જણાવેલું છે કે ભાઈ જે વિદ્યાર્થીઓની સંબંધિત સમરસ છાત્રાલય ખાતે પ્રમાણપત્રોની ખરાઈ એટલે કે ભાઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયેલ હોય તો તે સમરસ છાત્રાલય ખાતેથી પ્રવેશ કન્ફર્મ કરવામાં આવેલ હોય તો તે વિદ્યાર્થીઓએ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવાની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે ભાઈ જો એકવાર જે વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશન થઈ ગયા તો એનું પ્રવેશ છે એ કન્ફર્મ એમ સમજવાનું. પછી
આ યાદી ફક્ત કામચલાઉ છે, જેના આધારે કોઈ પણ અરજદારોએ પ્રવેશ અંગેનો કોઈ પણ હક દાવો કરી શકશે નહીં અને યાદીમાં સામેલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલ તેમજ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરેલ સૂચનાઓ પ્રમાણે પ્રમાણપત્રની ખરાઈ કરી અને સમરસ છાત્રાલય ખાતે નિયમ અનુસાર પ્રવેશ આપવામાં આવશે. એટલે જો આ જે આપણે મેરિટ આપ્યું છે એ ખાલી કામ ચલાવ છે, એમાં અરજદાર છે એ પ્રવેશ અંગેનો કોઈ હક કે દાવો કરી શકે નહીં, બરાબર. અને ઓનલાઈન અરજી સાથે રજૂ કરેલા જેટલા નીતિ નિયમો હોય એ નીતિ નિયમોને ફોલો કરીને પછી જ આમાં ફરજિયાત ઓનલાઈન એડમિશન અથવા તો ઓફલાઈન ત્યાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે અને પ્રવેશ આપવામાં આવશે. પછી એમાં લખેલું છે કે ભાઈ આ પ્રવેશ એક શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે. આ પ્રવેશ છે એક જ શૈક્ષણિક વર્ષ પૂરતો માન્ય ગણાશે. આપણે આવતા વર્ષે એટલે કે ભાઈ બીજું આપણે 3 વર્ષ ડિગ્રી ના હોય તો બીજા વર્ષે ડિગ્રી આપણે બીજું વર્ષ ચાલુ હોય તો બીજા વર્ષે પાછું આ એપ્લિકેશન રિન્યુ કરવી પડે અથવા તો કેન્સલ એડમિશન કરી નવું એડમિશન ફરજિયાત કરવું પડે. આને આ ચાલશે નહીં. એટલે આ પ્રવેશ એક શૈક્ષણિક વર્ષ પૂરતો જ માન્ય ગણાશે. ત્યારબાદ જૂના અને નવા તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે, મેં કીધું એમ. અને જે વિદ્યાર્થીઓએ ડિફરન્ટ કેટેગરીમાં પ્રવેશ મળેલ હોય તો વિદ્યાર્થીઓને રિન્યુ વિદ્યાર્થી તરીકે નવા વર્ષે પ્રવેશ મળશે નહીં, જેથી નવા વિદ્યાર્થી તરીકે અરજી કરવાની રહેશે. નવા વિદ્યાર્થી તરીકે જ અરજી કરવાની રહેશે, એને રિન્યુ ફોર્મ મળશે નહીં. એનું રિન્યુ ફોર્મ થશે નહીં જેને ડિફરન્ટ કેટેગરીમાં એડમિશન મેળવવું હોય એમને. પ્રવેશ મેળવવા સમયે તમામ વિદ્યાર્થીઓએ સમરસ છાત્રાલય ખાતે નિયત કરેલ જરૂરી બાંહેધરી પત્રક રજૂ કરવાના રહેશે. જે તે બાંહેધરી પત્રક એમાં નીતિ નિયમો લખેલા હોય કે સમરસ હોસ્ટેલમાં આટલું કરવાનું, આટલું નહીં કરવાનું, એવા ઘણા બધા નીતિ નિયમો હોય કે ભાઈ સાંજે આટલા વાગ્યા પછી બહાર જવાનું, આમ ને બધું. તો આવા નીતિ નિયમોની બાંહેધરી પત્રક છે એ આપણે શું કરવું પડશે? ફોલો કરવાનું હોય અને એમાં સબમિટ કરવાનું હોય. અને વધુ માહિતી માટે સંબંધિત સમરસ છાત્રાલયનો કોન્ટેક્ટ કરવાનો રહેશે. હવે જો આપણે આખું મેરિટ લિસ્ટ આપેલું છે. મેરિટ લિસ્ટ છે એ લગભગ 500 પેજનું છે, બરાબર. 500 પેજનું મેરિટ લિસ્ટ છે. તો આ બધા જ મેરિટ લિસ્ટમાં તમારે ઉપર સર્ચ બારમાં સર્ચ કરી લેવાનું કે ભાઈ આપણું નામ છે એ મેરિટ લિસ્ટમાં આવ્યું છે કે કેમ. તો અહીંયા તમને બધી જ ખબર પડી જાય. સૌથી પહેલા તો સિરિયલ નંબર આપેલા છે, પછી હોસ્ટેલનું નામ આપેલું છે કે ભાઈ કઈ સિટીમાં છે, કે ભાઈ અમદાવાદમાં છે, બરોડામાં છે, રાજકોટમાં છે, બરાબર. તો એ રીતે પછી સ્ટુડન્ટ ટાઈપ એટલે નવા સ્ટુડન્ટ હોય એ બધાને ન્યૂ લખેલું છે. એપ્લિકેશન નંબર બધાના આપેલા છે. પછી નામ આપેલું છે. નામ ઉપરથી તમે સર્ચ કરી શકો કે ભાઈ આ વિદ્યાર્થી છે, ધારો કે મારડિયા ગૌરવ, તો ભાઈ આમાં સર્ચ કરો એટલે ડાયરેક્ટ આપણને ખબર પડી જાય. પછી કાસ્ટ આપેલી છે SC ST OBC અથવા તો PW કેટેગરીના હોય તો ગમે તે કેટેગરીના વિદ્યાર્થી હોય તો અહીંયા કાસ્ટમાં છે તમારે જોઈ લેવાનું. પછી ગ્રુપ આપેલું છે કે ભાઈ ક્યાં એડમિશન, કયા ગ્રુપમાં એડમિશન લીધેલું છે. પછી અહીંયા ડિફરન્ટ એડમિશન કેટેગરી એટલે કે ભાઈ એમાં બધામાં નો આપેલું છે. તો આ રીતે આખી ફ્રેશ સ્ટુડન્ટનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તમારે મેરિટ લિસ્ટ કઈ રીતે જોવું એ મેં તમને અગાઉ જ કહી દીધું કે આ રીતે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાનું રહેશે. હવે વાત આવી કે ભાઈ આપણે છે એ જે તે સમરસ હોસ્ટેલના આપણને ફોન નંબર અને આપણે મેલ આઈડી જોતા હોય તો કરવાનું શું. તો ચાલો હવે હું ઈ તમને બતાવું કે ભાઈ આપણે છે મેરિટ લિસ્ટના આપણે છે એ બધા જ સમરસ હોસ્ટેલના આપણે ફોન નંબરની યાદી આપણે ક્યાંથી લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી એમ કે ભાઈ સમરસ હોસ્ટેલની વેબસાઇટ ઉપર આવી જવાનું છે. પછી ત્યાંથી આપણે આ રીડ મોર છે એ બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. રીડ મોર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે રીડ મોર બટન ઉપર ક્લિક કરો એટલે તમને આવી નોટિફિકેશન લિસ્ટ આપણે જે હમણાં પેલું હતું એ દેખાશે. એમાં તમારે નીચે વહી જવાનું અને નીચે જતા અહીંયા લખેલું છે કે ભાઈ સમરસ છાત્રાલય ખાતે સંપર્ક માટેની ટેલિફોનિક વિગત. તો આ ટેલિફોનિક વિગત છે, આમાં જેટલા સિટીમાં સમરસ હોસ્ટેલ છે એ બધા જ સિટીની આખા ટેલિફોનની યાદી છે આમાં આવી જાય છે. ફોન નંબર આવી જાય છે. મેલ કરવો હોય તો મેલ પણ આમાં આઈડી આપેલા છે, મેલ આઈડી પણ. તો અહીંયાથી તમે ડાઉનલોડ એટેચમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને ખબર પડી જશે. જોઈ લો તો કે ભાઈ આપણને આ રીતે જો અમદાવાદમાં છે કેટલી, આણંદમાં કેટલી છે, સુરતમાં કેટલી છે, પછી રાજકોટમાં કેટલી છે, ભાવનગરમાં કેટલી છે, વડોદરામાં કેટલી છે, આણંદમાં કેટલી છે, બરાબર. તો આ રીતે બોયઝ હોસ્ટેલ છે કે ગર્લ્સ હોસ્ટેલ છે સમરસની ઈ પણ આપેલું છે.
અને સાથે સાથે કોન્ટેક્ટ નંબર આપેલા છે અને મેલ આઈડી પણ આપેલું છે. તો આ રીતે આઈ હોપ કે તમને ઘણી બધી આમાંથી ખબર પડી હશે. તો હવે સમરસ હોસ્ટેલમાં એડમિશન મેળવાઈ ગયું હોય તો હવે મેરિટ લિસ્ટ તમારા નામ આવ્યું કે કેમ મને કોમેન્ટમાં જણાવજો. બાકી આમાં આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી ખબર પડી હશે. બાકી વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તમને આમાંથી કંઈ પણ ખબર પડી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમારા 12મા ધોરણમાં અથવા તો કોલેજમાં જે એડમિશન મેળવ્યું હોય અને જેને સમરસમાં મેરિટ લિસ્ટમાં વારો ન આવ્યો હોય અથવા તો આવ્યો હોય અથવા તો જેને ખબર ન હોય કે ભાઈ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે તો તેમને આ વિડીયો શેર કરી દો. બાકી આપણે મળીએ કંઈક આવા અલગ જ ટોપિકમાં. ત્યાં સુધી થેન્ક યુ.